આમ આદમી પાર્ટીના ચેતર વસાવા છે તે હાલ જેલમાં છે, તેને લઈને આમ આદમી પાર્ટી છે આવતીકાલે મહાસંમેલન કરવાની છે। ત્યારે આજે છે આમ આદમી પાર્ટીના જ એક કાર્યકર અને નેતાએ પ્રતિક્રિયા આપી છે। આવતીકાલે કાર્યક્રમ થવાનું છે, પરંતુ તેમની પ્રતિક્રિયા છે તે કંઈક નવા જૂનીના એંધાણ આપી રહી હોય તેવું લાગી રહ્યું છે। આજે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે તેને સંજય વસાવા સાથે બબાલ થઈ હતી ને ત્યારબાદ છે ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। તેમને ધરપકડના હજુ કેટલાય દિવસો થઈ ગયા તેમ છતાં જે તેમની જામીન અરજી છે તે કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે। તેમને ઘણી બધી જે કહેવાય છે માંગ છે તે સંતોષવામાં નથી આવી અને તે ફગાવવામાં આવી છે। ત્યારે આમ આદમી પાર્ટી છે હવે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે અને આવતીકાલે તે સંમેલન કરશે, મહાસભા યોજશે। ત્યારે કંઈક નવા જૂનીના એંધાણ દેખાઈ રહ્યા છે, શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। નમસ્કાર, જોહાર, જય આદિવાસી, જય સંવિધાન। હાલમાં 24/7/2025 ના રોજ દેડિયાપાડા મુકામે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ગોપાલ ઇટાલિયાજી તેમજ ઈસુદાનભાઈજી તેમજ મનીષ સોરઠિયાજી સંગઠન મંત્રી અનેક ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓ જનસભામાં પધાર્યા છે। ખાસ કરીને ગુજરાતની અંદર ચાલુ પ્રશાસનના સરકારમાં સમગ્ર ગુજરાતની પ્રજાને અન્યાય થઈ રહ્યો છે, જેના માટે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ગુજરાતના તમામ વર્ગોના લોકો એસટી, ઓબીસી અને જનરલ તમામ સમાજના વર્ગના લોકોને જે અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, જેના માટે જન આક્રોશ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ગુજરાતના અને તમામ રાજ્યના લોકો આ દેડિયાપાડામાં ચેતર વસાવાના સમર્થનમાં સૌએ પધારવા વિનંતી છે। આપણા ન્યાય માટે સૌ આ જનસભામાં પધારવા માટે અમારું આમંત્રણ છે। આ ચાલુ સરકારી પ્રશાસન આપણને અન્યાય કરી રહ્યું છે, રોજ બેરોજ પરમ સીમા પર આમની અન્યાય વધી ગયો છે, જેના માટે આજના યુગમાં નવયુવાન, બેરોજગાર, ખેડૂત મિત્રોને અન્યાય થઈ રહ્યો છે। સરકારની અંદર જે અન્યાય થઈ રહ્યો છે જેના વિરુદ્ધમાં આ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સમગ્ર ગુજરાતના નવયુવાન માતા બહેનો, સૌ ભાઈઓ બહેનો સૌ પધારવા માટે અમારું આમંત્રણ છે। સૌ 24/7/2025 ના રોજ દેડિયાપાડા મુકામે પધારવા માટે અમારી વિનંતી છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ। નમસ્કાર।